હિંમતનગરમાં વ્યાજના બદલામાં કિશોરીને ઉઠાવી ગયા વ્યાજખોરો, 3 લાખમાં વેચી મારી 3 આરોપી ઝડપાયા। પાટણ જિલ્લા બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે। હિંમતનગરમાં રહેતા એક પરિવાર પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મારામારી પછી 2 શખ્સો સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક 7 વર્ષની સગીરાને ઉઠાવી રાજસ્થાનમાં ₹3 લાખમાં વેચી દીધાની ફરિયાદ નોંધાઈ છે। આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને બાળકીને સહી સલામત લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે। 60,000 વ્યાજે લીધા બાદ 4 લાખ લેવાના નીકળતા હોવાનું કહીને મારામારી કરી હિંમતનગરના સાબરડેરી વિસ્તારમાં સમર્થ કોલેજ કેમ્પસની બાજુમાંથી પસાર થતી કેનાલ નજીક છાપરામાં વસવાટ કરતા એક પરિવારે મોડાસાના હજીરા વિસ્તારમાં રહેતા અર્જુન વિજયભાઈ નટ પાસેથી ₹60,000 વ્યાજે લીધા હતા, જેમાં નિયમ મુજબ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં અર્જુન નટ અને શરીફાબેન નટે તેમની રીતે હિસાબ કરી 3 થી 4 લાખ રૂપિયા લેવાના નીકળતા હોવાનું જણાવી હિંમતનગર તેમના ઘરે આવ્યા હતા। ત્યારબાદ મારામારી કરી કોરા કાગળમાં અંગૂઠા કરાવ્યા પછી તેમની દીકરીને પૈસાના બદલામાં બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હતા અને તેનો ₹3 લાખમાં સોદો કરી રાજસ્થાનના જયપુરની આસપાસ વેચી દીધી હતી। આ અંગે પરિવારે કોર્ટનો આશરો લેતા કોર્ટે પોલીસ ફરિયાદ કરવા માટે આદેશ આપ્યો હતો। પોલીસે અર્જુન વિજયભાઈ નટ અને શરીફાબેન જોઈતાભાઈ નટ બંને રહેવાસી હજીરા પેટ્રોલ પંપની પાછળ ઝુંપડપટ્ટી મોડાસા જિલ્લો અરવલ્લી અને લખપતિ નટ રહેવાસી દેવાગામ તાલુકો બાલાસિનોર જિલ્લો મહીસાગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે। ત્રણેય આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર। પોલીસે ત્રણેય જણા વિરુદ્ધ બાળ તસ્કરી કરી હોવાના આક્ષેપ સાથે હિંમતનગર એ ડિવિઝન પોલીસે BNS કલમ 137(2), 143(4), 115(2), 351(3), 54 તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટ કલમ 40(42) મુજબ બાળ તસ્કરી કરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી। ત્યારબાદ પોલીસે પૈસાના બદલામાં બાળકીને ઉઠાવી જનાર આરોપી અર્જુન નટ, શરીફાબેન નટ અને લખપતિ નટને ઝડપી લીધા હતા। ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 27/12/2024 સુધીના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। TV18 ન્યૂઝ હિંમતનગર।